દુનિયા જે બોલશે એ બોલવાની છે, પણ ભગવાન ભક્તોના મનોરથ પૂરા કરે છે. અને નાનકડાને ઘરે નાનકડા થઈ જાય છે, મોટાને ઘરે મોટા થઈ જાય, નાનાને ઘરે નાના થઈ જાય. આમાંથી આપણે એટલું શીખવાનું હોય. ભગવાન નનકા થઈને રહ્યા એટલે બધાને ગમે રહ્યા, બધાને ઘરે ભગવાન ફાવી જાય. ખબર હે ને શું કામ? એ જાજી માથાકૂટ કરતા નથી, ઘરમાં શું હાલેરું એ જોતા નથી. આપણે સવારે થાળ મળી જાય, મારી 2 ટાઈમ આરતી થઈ જાય રહી એટલે એને પછી બીજા લેવા દેવા નથી. તમારે એમ જ વિચારો 2 ટાઈમ રોટલા મળી જાય અને રાતને હુવા મળી જાય એટલે જાજી ઝંઝટ કરવાની, તો તમને શાંતિ રહેશે ઘરમાં. આટલું શીખી લેજો. ભગવાન દરેકના ઘરમાં છે, કોઈના ઘરની માથાકૂટ ભગવાન કરતા નથી. કરેરા તમારા ઘરમાં ભગવાન છે, કોઈ તમારી પંચાયતમાં પડે આવી? તમારા ઘરમાં જ છે ને, બધું જુએરા સાંભળેરા, બધું એની પાછી રોકી શકે એવડા છે. એનામાં તાકાત છે કે તમને બધી રીતે બ્રેક મારવા મારી દેવાય. પણ એને શું નક્કી કર્યું, જો ઘરમાં ટેકવું હોય તો બોલ કરવાની, એને કાઢી મૂકશે મને ઘરમાંથી. એમ તમને મને નક્કી કરવાનું, જ્યાં ટેકવું હોય ત્યાં બોલ બહુ ઝાઝી કરવાની, માપે રહેવાનું. આપણું આ દુનિયામાં આપણે કરોડ વર્ષ રહેવાના નથી, નક્કી રાખો. ટેમ્પરરી આપણે આ દુનિયામાં આવે અહીં, એ જેટલા ટેકા છે અડકે પડકે એને રાજી ખુશ રાખી આપણું કામ પતાવીને અક્ષરધામમાં ભાગી જાઓ. આ ચરિત્રમાં શીખવાનું મને એટલું દેખાણું. તમને કંઈક અલગ દેખાણું હશે તો તમે શીખજો. મને એટલું લાગ્યું કે જાજી ઝંઝટ કરવા જેવી છે નહીં. ઓકે, થેન્ક યુ, બાય, ફાઇન કરી ગો. સમજ્યા? આ જગતમાં આમ જ નીકળાય હો. ખરેખર તમે બહુ ઊંડા ઉતરો ને, પંચાયતમાં પડો ને, એમાં દુખીઓ. સાચું ગૌરવ. આ ભગવાન તમે સિંહાસનમાં જઈ પૂજા કરો ને તો એટલો વિચાર કરજો, આ ઠાકોરજી મારા ઘરમાં જ બેઠા, વર્ષો થઈ ગયા, કોઈ દી મારા ઘરની પંચાયત કરતા નથી, અને આખા ગામની પંચાયત કરવું એટલી જ દુઃખી હું. એના હાથમાં બધું, તોય કોઈની પંચાયત કરતા નથી. ભગવાનના હાથમાં કંટ્રોલ. વિચાર કરો, એ જેને ઊભા રાખવા રાગી, સૂર્યની ગતિ અટકાવે, આ બ્રહ્માંડો ભાંગવો તો ભાંગી નાખે, વરસાદ વરસાવો તો વરસાવે ને, ન વરસાવો તો ન વરસાવે, રાજ દેવું દે ને કે ન દેવું તો નહીં દે, દીકરો કોઈને દેવો કે ન દેવો, બધો એના હાથમાં 100% કંટ્રોલ છે. છતાં 1% પણ પાવર વાપરતા નથી ને, એટલે એ ભગવાન છે. મહારાજ કે તમને બધાને મારા જેવા કરવાય. આપણે પાવર એટલે વાપરવા જ ખપે સીધો. આવડા પાવરવાળા ભગવાન પાવર નથી બતાવતા. અને ભાઈ એ જ પાવરવાળો કહેવાય કે જે પાવર હોય છે તો પાવર ન બતાવે ને, એમાં જ પાવર હોય. બાકી પાવર પડ્યો ને જરાક સમજે ને, કાંઈ એને હલુડી થયા રાખે, જ્યાં જાય તો દેશી ભાષામાં કંઈ તો એનું કાંઈ ના આવે. આ લોકમાં મનમાં હાલે, એનું ઘરમાં ના હાલે. આ તો આનું આનંદ બ્રહ્માંડોમાં શું કામ હાલે છે? પાવર હોવા છતાં પાવર વાપરવાની અંદરથી જરાય અંદરથી આમાં કાંઈ એવું નથી કે હાલો આમ વાપરી નાખું. આપણે આ ચરિત્રમાંથી 7 દિવસ એવું શીખજો કે ગમે ત્યાં હો, પાવર વાપરવાનો નથી. પાવરથી અંદરથી પાવરફુલ રહેવાનું છે. જેને કાળ કર્મ અને માયાનો ભય ન લાગે એવું અંદરથી મજબૂત થવાનું છે. બહાર લોકો આપણેથી બીવે એ બહુ મોટી વાત નથી. આપણા અંતરશત્રુ આપણેથી બીવે બેઠા કામ કરતાથી આમ થરથર કંપે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધા આમ થરથર કંપે. એ હાચો પાવરવાર કોઈ. બાકી બહારથી ડોળા કાઢીને તો ભીમસેન જેવું કીધું મારે વચનામૃતમાં, કોઈને બીવરાવવાને ધમકાવવાને કોઈને આંખ બતાવી દેવી એ ભગવાનના ભગતનું કામ નથી. ભગવાનનો ભગત હોય ને ઇન્દ્રિય અંતોકરણને દુબાવે અંદરથી, અંદર એના ઉપર આમ કબજો જમાવે. હા, ઇન્દ્રિયો આમ કંપે બેઠી. હા, મારે જ વચનામૃતનું કીધું કે એની ઇન્દ્રિયો અંતકરણ કંપે બેઠા, આમ થરથર કંપે, થરથર. હા, ઘણા માણસો ડાઘા માણસો ખબર ને, મૂત્ર કાઢી નાખે, કોકને આકલ નાખે. જોયા તમે એવા હરામખોલ? એવી છેકી મારે ને આપણે મૂતરાવી નાખે, ચેણી પલરી બદલાવા જવી પડે બાથરૂમમાં. એવા માણસો પડે એવા દુનિયામાં. પણ એની કાંઈ ગણતરી નહીં, આ લોકમાં હાલે. પણ એ સાચો ભગત કે ઇન્દ્રિયો અંતકરણે આમ સમજે ને કંપાવી દે, એને ધમકી દે, મનને કહી દે ખબરદાર બીજો ગાઢ કેમ તારે ભૂકા કાઢી નાખીશ. અંદર ના હો ધમકી. પાવર હો તો અંદર વાપરો. મારે કે ઘરમાં હાલતું નથી, ગામમાં લાવો નીકળ્યો. એટલે ઘરમાં હાલતું નથી એટલે ઇન્દ્રિયો અંતકરણ પર કાંઈ હાલતું નથી ને ગામમાં ધમકાવ નીકળ્યો. એનું કાંઈ નહીં હાલે. બધાને ખબર પડે બાયડી માનતી નથી, અહીંયા લફકારેરો બધા કહી દેશે. તો કોઈ જગતમાં આપણું કંઈ હલાવશે નહીં. જેનો અંતર પાવર આત્મા પાવરમાં આવી ગયો, ઇન્દ્રિયો અંતકરણ જેને થરથર કંપે જે તૈયાર થઈ ગયો, 7 દિવસ સુધી આ બળ લેવાનું છે આપણે. ઇન્દ્રિયો અંતકરણ પાવરફુલ કરજો. શેનાથી? આવડા મોટા જે ભગવાનની વાત આલેલી, જે ભગવાન સગ્રામ ભક્તને ઘરે ગયા, જે ભક્તની અનંત બ્રહ્માંડોમાં વાતું થાય છે, વેદમાં જેની વાત લખાણી છે, એ મારા આત્મામાં બેઠા. એમ તમને આવશે ને તેનો પાવર અંદરથી પ્રગટશે. જેને વેદમાં વખાણ્યા, જેને ગીતામાં જેની વાત થઈ છે, રામાયણમાં જેની વાત થાય છે, ઉપનિષદો જેની વાત કરે છે, એ ભગવાન મારા આત્મામાં આધાર બનીને બેઠા છે. આમ જ્યારે દ્રષ્ટિ થશે ને તમે પાવરમાં આવી જશો. હમણાં તમને એકલાપણું લાગે, રો મને તો ઓલો આમ કરી નાખશે ને ઓલો આમ કરી નાખશે, એકલા હો. એટલે આ ભગવાન મારા આત્મામાં અખંડ બેઠા છે એવો જ્યારે નિશ્ચય થશે એટલે બધી જ બીક ને ભય ને શોક બધો ભાગી જશે.
7 દિવસ સુધી આપણે આ કરવાનું હો. જ્યારે જ્યારે ભગવાનની વાત આવે ને એને પોતાના આત્મામાં જોવા કે આ ભગવાન મારા આત્મામાં બેઠા છે. જે સ્વામી જેના રૂપાળા ચરણની વાત કરે છે એ ઠાકોરજી તો મારા આત્મામાં બેઠા છે. જે રૂપાળી દ્રષ્ટિની આંખની વાત કરે છે એ ભગવાન તો મારા આત્મામાં બેઠા છે, એ તો મારા આધાર છે. આમ પોતાના આત્મામાં 7 દિવસ સુધી જે ચિંતામણી ગવાય એ મારા આત્મામાં બેઠા આવી રીતે ધારશો ને તો આત્મામાં બેઠેલા ભગવાનની પ્રગટી આવશે, તમને એના દર્શન થશે, અનુભૂતિ થશે. આવી અદ્ભુત કથા છે.